નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા દિવ્ય અને રહસ્યમય ઇતિહાસની સફર પર જવાના છીએ જે સાંભળીને તમે મંત્રમુગ્ધ થઈ જશો. તમે દુનિયાભરમાં ભગવાનના અનેક મંદિરો જોયા હશે, પથ્થર કે ધાતુના સુંદર અને સંપૂર્ણ મૂર્તિઓ જોઈ હશે, પરંતુ આજે આપણે વાત કરવાના છીએ ઓડિશાના પુરીમાં બિરાજમાન બ્રહ્માંડના નાથ એટલે કે ભગવાન જગન્નાથની. એક એવું મંદિર જ્યાં હવાની વિરુદ્ધ દિશામાં ધજા લહેરાય છે, જ્યાં રોજ લાખો લોકો પ્રસાદ જમે છે, છતાં પ્રસાદનો એક દાણો પણ વધતો નથી કે ઘટતો નથી. પણ સૌથી મોટો સવાલ એ છે કે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રજીની મૂર્તિઓ લાકડાની કેમ છે અને તેમના હાથ પગ કેમ નથી? આ મૂર્તિઓ અધૂરી કેમ રહી ગઈ? આજે હું તમને પહેલેથી જ લઈને છેલ્લે સુધી આખી કથા વિસ્તારથી જણાવીશ. આ વાત છે વર્ષો પહેલાની. માલવા નામના દેશમાં એક ખૂબ જ પ્રતાપી અને ધર્મપ્રેમી રાજા રાજ કરતા હતા, જેમનું નામ હતું ઇન્દ્રધૂમ. રાજા ઇન્દ્રધૂમ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તેમનો મોટા ભાગનો સમય ભગવાનની ભક્તિ અને પૂજા પાઠમાં જ જતો હતો. એક રાતે રાજા સૂતા હતા ત્યારે તેમને એક અદ્ભુત સપનું આવ્યું. સપનામાં તેમણે ભગવાન વિષ્ણુના એક એવા સ્વરૂપના દર્શન કર્યા જેની આભા અત્યંત તેજસ્વી હતી. આ સ્વરૂપ હતું નીલ માધવનું. સપનું પૂરું થતાં જ રાજાની આંખ ખુલી ગઈ, પણ તેમના મનમાં નીલ માધવની એ મૂર્તિ વસી ગઈ. રાજાએ મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય, મારે ભગવાનના આ સ્વરૂપના દર્શન કરવા જ છે અને આ મૂર્તિને શોધીને લાવવી છે. બીજા જ દિવસે રાજાએ પોતાના દરબારના સૌથી હોશિયાર અને વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા. તેમણે આ બ્રાહ્મણોને ચારેય દિશામાં મૂર્તિની શોધમાં મોકલ્યા. આ બ્રાહ્મણો એક અત્યંત બુદ્ધિશાળી બ્રાહ્મણો હતા, જેમનું નામ હતું વિદ્યાપતિ. વિદ્યાપતિ મૂર્તિ શોધતા એક પૂર્વ દિશાના ગાઢ જંગલોમાં પહોંચી ગયો. આ જંગલોમાં સબર એટલે કે આદિવાસી જાતિના લોકો રહેતા હતા. વિદ્યાપતિને ત્યાંના લોકો પાસેથી થોડી ભનક લાગી કે આ સબર જાતિના મુખિયા, જેમનું નામ વિશ્વવસુ છે, તે રોજ ગુપ્ત રીતે જંગલની કોઈ એક જગ્યાએ જાય છે અને કોઈક મૂર્તિની પૂજા કરે છે. વિદ્યાપતિને ખાતરી થઈ ગઈ કે આ મૂર્તિ બીજું કોઈ નહીં પણ ભગવાન નીલ માધવની જ હોવા જોઈએ. વિદ્યાપતિએ મુખ્ય વિશ્વવધુને ઘણું પૂછ્યું, પણ વિશ્વવધુ કોઈ પણ કાળે આ જગ્યાએ જણાવવા તૈયાર નહોતા. ભગવાન નીલ માધવ તેમના પ્રાણથી પણ વહાલા હતા. ત્યારે વિદ્યાપતિએ એક રસ્તો કાઢ્યો. મુખ્ય વિશ્વવધુને એક યુવાન દીકરી હતી જેનું નામ લલિતા હતું. વિદ્યાપતિએ લલિતા સાથે પ્રેમ લગ્ન કરી લીધા. હવે વિદ્યાપતિ એ આદિવાસી કબીલાનો જમાઈ બની ગયો હતો. થોડા સમય પછી વિદ્યાપતિએ પોતાની પત્ની લલિતાને મનાવી કે તે તેના પિતાને કહે કે મને એકવાર ભગવાનના દર્શન કરવા લઈ જાય. દીકરીની જીદ આગળ પિતા વિશ્વવસુ હારી ગયા. તેમણે દર્શન કરવાની હા તો પાડી, પણ એક આકરી શરત મૂકી. શરત એ હતી કે વિદ્યાપતિએ પોતાની આંખે પાટા બાંધીને જવું પડશે, જેથી તેને રસ્તાની ખબર ન પડે. વિદ્યાપતિ પણ ખૂબ ચતુર હતા. જ્યારે આંખે પાટા બાંધીને તેમને ગુફા તરફ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમણે પોતાની સાથે સરસવના દાણા છુપાવીને રાખ્યા હતા. રસ્તામાં ચાલતા ચાલતા તેઓ ધીમે ધીમે જમીન પર સરસવના દાણા વેરતા ગયા. આખરે તેઓ એક ગુફામાં પહોંચ્યા. વિશ્વવસુએ વિદ્યાપતિની આંખ પરથી પાટો ખોલ્યો અને વિદ્યાપતિની આંખો ચળકળ વળકળ થઈ ગઈ. સામે સાક્ષાત ભગવાન નીલ માધવની દિવ્ય મૂર્તિ બિરાજમાન હતી. વિદ્યાપતિએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા અને પછી
ગુપચુપ ત્યાંથી નીકળીને સીધા રાજા ઇન્દ્રધૂમ પાસે પહોંચી ગયા. રાજાને જ્યારે ખબર પડી કે ભગવાન નીલમાધવ મળી ગયા છે ત્યારે તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. રાજાએ તરત જ પોતાની વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને જંગલ તરફ પ્રયાણ કર્યું. થોડા દિવસો વીતી ગયા હોવાથી વિદ્યાપતિએ જે સરસવના દાણા વેર્યા હતા ત્યાં નાના નાના છોડ ઉગી ગયા હતા. આ સરસવના છોડને નિશાની માનીને આખું સૈન્ય તે પવિત્ર ગુફા સુધી પહોંચી ગયું. પણ રાજા જેવી ગુફાની અંદર પ્રવેશ કરે છે તેમના પગ તળેથી જમીન ખસી જાય છે. ગુફા ખાલી હતી. ભગવાન નીલમાધવની મૂર્તિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ હતી. રાજા ઇન્દ્રધૂમ ભાગી પડ્યા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. રાજાને થયું કે મારું જીવન વ્યર્થ છે અને તેમણે ત્યાં જ અન્ન જળનો ત્યાગ કરીને આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. રાજાની આ કઠોર ભક્તિ અને સાચી શ્રદ્ધા જોઈને ભગવાન પ્રસન્ન થયા. અચાનક આકાશવાણી થઈ. ભગવાને રાજાને કહ્યું, હે ઇન્દ્રધૂમ, તું ઉદાસ ન થા. હું હવે નીલમાધવના રૂપે નહીં પણ દારૂ બ્રહ્મ એટલે કે લાકડાના રૂપે પ્રગટ થઈશ. તું પુરીના સમુદ્ર કિનારે જા. ત્યાં તેના પાણીમાં તરતું એક સુગંધિત લાકડું મળશે. તારે તે લાકડામાંથી મારી મૂર્તિ બનાવવાની છે. આકાશવાણી સાંભળીને રાજામાં નવો પ્રાણ આવી ગયો. તેઓ સૈન્ય સાથે પુરીના સમુદ્ર કિનારે પહોંચ્યા અને ખરેખર સમુદ્રના મોજામાં એક વિશાળ પવિત્ર અને સુગંધિત લાકડું કાંઠે આવી ગયું. રાજાએ એ લાકડાને બહાર કાઢ્યું અને રાજ્યના મોટા મોટા સુથારો અને કારીગરોને બોલાવ્યા. રાજાએ આદેશ આપ્યો કે આ પવિત્ર લાકડામાંથી ભગવાનની અદ્ભુત મૂર્તિ બનાવો. પણ અહીં એક નવો ચમત્કાર થયો. જેવો કોઈ કારીગર લાકડા પર છીણી કે હથોડી મારે તેની હથોડીના ટુકડા થઈ જાય. લાકડું એટલો કઠોર અને દિવ્ય હતું કે કોઈનાથી તેના પર એક કાપો પણ ન પડ્યો. બધા કારીગરો થાકીને હારી ગયા. રાજા ફરી ચિંતામાં મુકાઈ ગયા કે હવે ભગવાનની મૂર્તિ કેવી રીતે બનશે. ત્યારે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ સુથારના વેશમાં આવ્યા. પુરાણો કહે છે કે આ વૃદ્ધ સુથાર બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન વિશ્વકર્મા અથવા સ્વયં ભગવાન વિષ્ણુ હતા. તેમણે રાજાને કહ્યું કે મહારાજ, હું આ મૂર્તિઓ બનાવી આપીશ, પણ મારી એક શરત છે. હું એક બંધ ઓરડામાં મૂર્તિ બનાવવાનું કામ કરીશ. આ કામ પૂરા 21 દિવસ ચાલશે. આ 21 દિવસ દરમિયાન કોઈએ પણ ઓરડાનો દરવાજો ખોલવાનો નથી કે અંદર ડોકિયું કરવાનું નથી. જો કોઈએ પણ વચ્ચે દરવાજો ખોલ્યો તો હું જેવું હશે તેવું કામ અધૂરું મૂકીને જતો રહીશ. રાજાએ તરત જ શરત મંજૂર કરી લીધી. એક મોટો ઓરડો તૈયાર કરવામાં આવ્યો. વૃદ્ધ સુથાર લાકડું લઈને ઓરડામાં ગયા અને બહારથી તાળા મારી દેવામાં આવ્યા. અંદરથી મૂર્તિ ઘડવાનો અવાજ આવવા લાગ્યો. ટક 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 દિવસો પસાર થવા લાગ્યા. બહાર ઉભેલા રાજા અને રાણી ગુંઠિયા ખૂબ જ ઉત્સાહમાં હતા. 14 કે 15 દિવસ વીતી ગયા હતા. અચાનક એક દિવસ ઓરડાની અંદરથી આવતો અવાજ સાવ બંધ થઈ ગયો. એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. રાણી ગુંઠિયાના મનમાં શંકા અને ચિંતા જાગી. તેમણે રાજાને કહ્યું કે અંદરથી કોઈ અવાજ આવતો નથી. પેલો વૃદ્ધ માણસ આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો અંદર બંધ છે. ક્યાંક તેને કોઈ થઈ તો નથી ગયું ને? નહીં ગયું હોય ને? ક્યાંક તો તે મરી તો નથી ગયો ને? આપણે દરવાજો ખોલીને જોવું જોઈએ. રાજાએ પહેલા તો ના પાડી, પણ રાણીની જીદ અને પોતાની અધીરાઈને કારણે આખરે રાજાએ શરત તોડી અને ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો. દરવાજો ખોલતા જ બધા આશ્ચર્યચકિત રહી ગયા. અંદર પેલો વૃદ્ધ સુથાર ક્યાંય નહોતો. તે અદ્રશ્ય થઈ ગયો હતો અને ઓરડાની વચ્ચોવચ્ચ ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રની લાકડાની 3 મૂર્તિઓ બિરાજમાન હતી. પણ આ મૂર્તિઓ અધૂરી હતી. તેમના હાથમાં પંજા બન્યા નહોતા,
પગ નહોતા બન્યા. શરત તૂટવાને કારણે ભગવાન મૂર્તિઓ અધૂરી મૂકીને અંત ધારણ થઈ ગયા હતા. રાજા ઇન્દ્રધૂમ પોતાની ભૂલ પર ચોધાર આંસુડે રડવા લાગ્યા. તેમણે થયું કે મેં આ શું કરી નાખ્યું. ત્યારે ભગવાને ફરીથી આકાશવાણી કરી અને કહ્યું કે હે રાજા, શોક ન કર. આ બધું મારી ઈચ્છાથી જ થયું છે. કળિયુગમાં હું કોઈ શસ્ત્ર નહીં ધારણ કરું, પણ મારા ભક્તોના પ્રેમને આધીન રહીશ. હું કળિયુગમાં આજ અધૂરા સ્વરૂપમાં બિરાજમાન રહીશ અને આખી દુનિયા મને આ રૂપે જ પૂજશે. અને બસ ત્યાંથી લઈને આજ સુધી ભગવાન જગન્નાથ આ અદ્ભુત સ્વરૂપમાં પુરીમાં બિરાજમાન છે. હવે વાત કરીએ મંદિરના ઐતિહાસિક નિર્માણની. આજે આપણે પુરીમાં જે વિશાળ અને ભવ્ય મંદિર જોઈએ છીએ તેનું નિર્માણ 12મી સદીમાં ગંગ વંશના મહાન રાજા અનંત વમન ચોડગગ દેવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ મંદિર ભારતની કળા અને સ્થાપત્યનો એક બેજોડ નમૂનો છે. ઇતિહાસના પાનાઓ તપાસીએ તો ખબર પડે કે આ મંદિર પર મુઘલો અને વિદેશી આક્રમણોએ 18થી વધુ વખત ભયંકર હુમલો કર્યા હતા. પણ આપણા દેશના બહાદુર અને ધર્મપ્રેમી પૂજારીઓએ પોતાના જીવના જોખમે ભગવાનની મૂર્તિને જિલ્લા સરોવર અને જંગલોમાં છુપાવીને બચાવી રાખી હતી. પુરીના મંદિરની એક બીજી અદ્ભુત અને રોમાંચક પરંપરા છે જેને નવકલેર કહેવામાં આવે છે. લાકડાની મૂર્તિઓ સમય જતા ખરાબ ન થાય તે માટે દર 12 કે 19 વર્ષે જ્યારે 2 અષાઢ મહિના આવે છે ત્યારે જૂની મૂર્તિઓનું જળ સમાધિ આપીને વિસર્જન કરવામાં આવે છે અને લીમડાના પવિત્ર વૃક્ષના લાકડામાંથી નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. પણ આ મૂર્તિ બદલવાની પ્રક્રિયા બહુ રહસ્યમય છે. જ્યારે મૂર્તિઓ બદલાય છે ત્યારે જૂની મૂર્તિને અંદરથી એક એવી વસ્તુ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે જેને બ્રહ્મ પદાર્થ કહેવાય છે. આ બ્રહ્મ પદાર્થ શું છે તે આજ સુધી કોઈ જોઈ શક્યું નથી. જે પૂજારી આ કામ કરે છે તેની આંખે પાટા બાંધી દેવામાં આવે છે, હાથમાં કપડાં વીંટી દેવામાં આવે છે અને આખા પુરી શહેરની લાઇટો બંધ કરી દેવામાં આવે છે. લોકોની એવી માન્યતા છે કે આ બ્રહ્મ પદાર્થ બીજું કંઈ નહીં પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું ધબકતું હૃદય છે. અને છેલ્લે વાત કરીએ વિશ્વ વિખ્યાત રથયાત્રાની. દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ પોતાના વિશાળ નદી ઘોષ રથમાં, ભાઈ બલભદ્રજી તાજ ધ્વજ રથમાં અને બહેન સુભદ્રજી દર્પદ દળન રથમાં બેસીને નગર ચર્ચા કરવા નીકળે છે. આ એક એવો ઉત્સાહ છે જ્યાં ભગવાન પોતે ગર્ભગૃહમાંથી બહાર આવીને પોતાના ભક્તોને દર્શન આપે છે. આ રથયાત્રામાં ભગવાન પોતાની માસીના ઘરે એટલે કે ગુડિયા મંદિર જાય છે. ત્યાં 7 દિવસ રોકાય છે અને 10મા દિવસે ફરી મુખ્ય મંદિરમાં પાછા ફરે છે. આખી દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ માત્ર આ રથનો દોરડો ખેંચવા અને ભગવાનના આશીર્વાદ લેવા માટે પૂરી ઉમટે છે. તો મિત્રો, આ તો ભગવાન જગન્નાથનો એક સંપૂર્ણ અને રોમાંચક ઇતિહાસ. એક લાકડાના તરતા ટુકડાથી લઈને બ્રહ્માંડના નાથ બનવા સુધીનો આ સફર ખરેખર અદ્ભુત છે. આશા રાખું છું કે તમને આ કથા અને માહિતી ખૂબ જ પસંદ આવી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખજો અને આવી જ અવનવી અને રસપ્રદ માહિતીઓ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબર ચોક્કસથી કરજો. મળીશું એક નવા ઇતિહાસ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય જગન્નાથ.